શ્રી જનક ત્રિવેદીનો નિબંધ સૂકા બોધિવૃક્ષ અને અમે બધા. સ્ટેશન ઓફિસની બહાર ઓસરીમાં વર્ષોથી સામસામે બે બાંકડા પડેલા છે. ખીજડીયા જંકશનના એ બાંકડા અનેક રંગે રંગાયેલા છે. બહાર દેખાતો રંગ એક જ છે, વર્ક્સ ઇન્સ્પેક્ટરે કરાવેલો શેડ ભેળિયો રંગ. તો પછી રેલવે એને આપેલા ઊંચી ગુણવત્તાવાળા રંગના બેરલ ક્યાં ગયા એ પૂછશો નહીં. એ રેઢિયાળ રંગ ઉપર બીજા અનેક અદૃશ્ય રંગોનું પડ ચઢેલું છે. રેલવેના માણસની મજબૂરીઓ, મક્કારીઓ, છળકપટ, મિથ્યાભિમાન, ફ્રસ્ટ્રેશન, અભાવ, હતાશા અને વેદનાના રંગો. આ બાંકડાઓ જ એમના અમારા આશ્વાસન અને એ જીવવાના ટેકા. આ બાંકડે જ રેલવેના માણસની અડધી જિંદગી વીતી જાય છે. બાંકડાને બદલે એ લીલું વૃક્ષ હોત તો એના પર વીતેલી બળેલ જળેલ જિંદગીઓની માતમ પુરસી કરત. જિંદગીના ઉફરા વેણે જીવતા લોકના 3 સાક્ષીઓ છે: રેલવેના પાટા, પ્લેટફોર્મ અને આ બાંકડા. મોટા ભાગના પોતાને સાકર અને બાંકડાને દૂધ સમજીને રહે છે. પોતાને તેલનું ટીપું સમજનારો રેલવેવાળો રવ રવ નરક પામે છે. અમે લાંબા ગાળાના ધમપછાડા અને અનુભવ પછી રેલવેનું આ સત્ય માંડ થોડું સમજતા થયા છીએ. માય પડેલા માસુક માણે છે અને બાંકડામાં રૂપાંતરિત થઈ જાય છે. ઇન્ડિયન રેલવેના હરેક સ્ટેશને આવા જીવંત બાંકડા નિવૃત્તિ પછી પણ રેલવેનો પાટો સૂંઘવા આવે છે. અમારે જ્યારે વેવાય વેલામાં જવાનું બને છે ત્યારે આ બાંકડાને કારણે અમારું સોશિયલ સ્ટેટસ જોખમાવાનો ડર અમને સતત પજવતો રહે છે. બાંકડાઓએ અમને કઠોર ભૂમિશયનની આદત પાડી દીધી છે. સન્માનનીય મહેમાન માટે બિછાવેલું નરમ ગાદલું અમને અખંડ જાગરણ કરાવે છે. છતાં પરસાળનો અવિભાજ્ય હિસ્સો બનેલા 2 બાંકડા મારી રામ દ્વારકા છે. ગગનચુંબી ફ્લેટમાં જન્મી આબાદ થયેલાઓને રામ દ્વારકા નહીં સમજાય. ના, સાર્થ જોડણી કોષમાં રામદ્વારો અર્થાત ચોરો એવા અર્થવાળો શબ્દ મળશે. એ અર્થમાં આ બાંકડા અમ સૌનું કુથલી સ્થળ છે. પરંતુ જીવનની અંતિમ યાત્રાને ગામના દરવાજે થોડી ક્ષણો વિરામ અપાય છે ત્યારે લીલી વાડી મૂકી ગયેલા દાદાને અંતિમ વિદાય આપવા પાછળ આવતું સ્ત્રીવૃંદ ધોળ આરંભે છે. દાદાને લઈ રે હાલો રામ દ્વારકા. મૃત્યુ સરખી પરમ શાંતિનો અનુભવ ફુરસદની પળોમાં આ બાંકડા અમ બધાને કરાવે છે. ખાસ કરીને રાત્રિના નિતાંત એકાંતમાં. એક ધારી નીરસ જિંદગીથી અમે વાજ આવી જઈએ છીએ ત્યારે તોખાર સાથે ગર્દભોને ચલાવવામાં આવે છે. ટકે શેરબાજીને ટકે શેર ખાજા જોખાય છે અને પ્યાદાઓને વજીરના સ્થાને મૂકી દેવાય છે ને ઉમદા બટાટા કરતાં સડેલા બદબુ મારતા બટાટાઓની ભાજી લોકોને વધુ પ્રિય થઈ પડે છે ત્યારે, અથવા મન બધી બાજુથી ઘેરાઈ જાય છે ત્યારે હું એકલો રાત્રે આ બાંકડે બેસું છું. અંધકારમાં સૂતું પ્લેટફોર્મ, આકાશમાં ટમકતા તારલા, તારાના પ્રકાશમાં આછેરું ચમકતા પાટા, દૂર ચમકતા સિગ્નલોના સોલર દીવાઓ અને એ તમામને રહસ્યમય બનાવતો અંધકાર.
મૃત્યુની શાંતિ સરખી પરમ શાંતિની અનુભૂતિ કરાવે છે. રાત્રે જ્યારે પણ બાંકડા પર બેસું છું ત્યારે માનસિક રીતે મૃત્યુની વધુમાં વધુ સમીપ હોઉં છું. આ બાંકડા અંગત રીતે મારી રામ દ્વારકા છે, તો આમ બધા રેલવેવાળાઓના બોધિ વૃક્ષો છે. મને પહેલાં આ બાંકડાઓનો અણગમો હતો, પરંતુ મેં વારંવાર માર્ક કર્યું કે રાજા ભોજવાળી વાર્તામાં સિંહાસન દટાયેલા ટેકરાના પથ્થર પર બેસતો ભરવાડનો અબૂધ છોકરો જ્ઞાની બની જતો, તેમ આ બાંકડે અડીંગો જમાવનારા રેલવેના જળસુઓ એટલી ક્ષણો મહાજ્ઞાની બની જાય છે. બાંકડાના પાટિયાના આંતરગુણોની અસર અને ચમત્કાર જ એમાં કારણભૂત લાગતા મેં બાંકડાઓનું નામ બોધિવૃક્ષ રાખ્યું છે. છાંટો પણ ન હોય એવા જ્ઞાન, સમજદારી અને પવિત્રતા બોધિવૃક્ષના આગોશમાં બેસનારામાં ઉભરાઈ પડે છે. હિંગનો હડાકોય ન હોય એવા ભાઈ લોક ઇફિશિયન્સી, ડાપણની અને ચતુરાઈની વાતો કરવા માંડે છે. બાપ જન્મારે કદી આચરા ન હોય કે ન કદાપી આચરવાના હોય એવા આદર્શો અને ઉમદા વિચારો કોણ જાણે ક્યાંથી ફૂટી નીકળે છે. જીવન વિશેના આદર્શ ખ્યાલો સૂચે છે. અવ્વલ નંબરના કામચોરો એમની નાગાઈઓ ભૂલી જાય છે ને પલાઠી ખુલે ત્યાં લગી ફરજ પરસ્ત બની જાય છે. અજીબો ગરીબ શાબ્દિક ઘટનાઓ બનવા માંડે છે. રેલવેના પાર્સલો અને કોલસા ચોરનારાઓ, મુસાફરોને ખુલ્લે આમ લૂંટનારા બેશરમ ટિકિટ ચેકરો અને ગાર્ડો, અવનવા કાવા દાવા દ્વારા બનાવટી ઓવરટાઈમની તગડી રકમો કમાતા જુગાર રમાડી ક્લાસ 4થને વ્યાજે નાણાંધીરી ધીંગુ વ્યાજ કમાનારા સ્ટેશન માસ્તરો અને ગરજુ નાણાંવાળા પેસેન્જરોને રિઝર્વેશનમાં લૂંટતા બુકિંગ ક્લાર્કો અને રેલવેની મિલકતના રક્ષક, રેલવે પ્રોટેક્શન ફોર્સના ચોર પોલીસના બબ્બે હોદ્દા ધરાવતા સિપાહીઓ, રેલવેનું ટનબંધ લોખંડ અને મોંઘા સાગના સ્લીપર્સ, નાના એવા પેટમાં હજમ કરી જનારા રેલપથ ઇજનેરો અને અંગાર બનાવવાના બાને સ્ટેશને કોલસા વેચતા અથવા મિડ સેક્શનમાં માલગાડી થંભાવી ખેડૂતોને એન્જિનનું ડીઝલ બારોબાર વેચી મારનારા ડ્રાઈવરો તથા એવા જ બીજા રીઢા નીતિશૂન્ય રેલવેવાળાઓ નીતિમત્તા, શુદ્ધ આચરણ, ધર્મ અને પવિત્રતાની વાતો બોધિવૃક્ષ પર ઓચરે છે. ખટપટિયાઓ પોતાની નિર્દોષતા અને ભોળપણ સાબિત કરે છે. ભોગ બનનારાઓ નમ્રપણે ડોકાં હલાવી સંમત થાય છે. શોષણ કરનારાઓ શોષણ વિરુદ્ધ સૂત્રો વધે છે. રંગ સિમેન્ટ વેચી ખાનારા વર્ક્સ ઇન્સ્પેક્ટરો એમની કર્મઠતાની રમૂજી વાર્તાઓ કરે છે. અહીં જેનો અવાજ બુલંદ તેની ખોટી વાત સ્વીકારવાની નમ્રતા દાખવવા સૌ તત્પર રહે છે. તમામ અણગમતી બાબતોના સહજ સ્વીકારનું ઉદાર વલણ બાંકડા બેઠકમાં ઉપસ્થિત સર્વેમાં એમની જાણ બહાર પ્રવેશી જાય છે. અથવા અમે બધા અતિ નમ્ર અને પરસ્પર નરમદિલ બની જઈએ છીએ. અમારા આપસી વિખવાદો વિસરાઈ જાય છે. ઝઘડ્યા વિના ઉદાર દિલે ધર્મની ચર્ચાઓ કરીએ છીએ અને સર્વધર્મ સમભાવ તથા ભાઈચારાની વાતો કરીએ છીએ. કૌંસમાં કહેવાનું કે પ્રિયાતિ પ્રિય સમીક્ષક, અહીં બોલવું, વાતો કરવી આદિ શબ્દોની પુનરુક્તિઓ બોધિવૃક્ષ પર બેઠેલા રેલવેના આદમીની જેમ તારે પણ બાખુશી ચલાવી લેવાની છે, કારણ બોલવું અને વાતો કરવા સિવાય અચ્છાઈ અને સચ્ચાઈ દ્વારા દિલને ખરા અર્થમાં આશ્વસ્ત કરી શકાય એવું કશું અહીં નથી. સૌને પોતપોતાની વાસ્તવિક કુરૂપતાનો અહેસાસ છે. તેથી જ તો અહીં છળવાનો અને જાતે છળાવાનો ખેલ ભજવાઈ રહ્યો છે. પ્રિય મિત્ર, જીવનની કઠોર વાસ્તવિકતાઓ અહીં આ રીતે રિએક્ટ થઈ છે. આટલું કૌંસમાં. ટાંટિયા ખેંચ અને ધોબી પછાડના દાવપેચ કદી ખેલ્યા જ નથી તેમ સહકારની વાત એક જણ રજૂ કરે છે અને સાંભળનારાઓ સહમતી દર્શાવે છે. અહીં બધા બગડેલાઓ અદ્ભુત રીતે સારા બની જાય છે, કારણ અહીં પગ ઊંચા લઈ
આરામ ફરમાવવાની પૂરી સવલત અને સમયની પૂરી સગવડ છે. ખ્રિસ્તીઓ પાપનો ઇકરાર કરવા ચર્ચમાં જાય છે અને પાદરી સમક્ષ આડશ રાખી પાપનો ઇકરાર કરે છે, પરંતુ અહીં કોઈ આડશ વિના, દિવ્ય ઉપદેશકની હાજરી વિના ખુલ્લાસથી પાપોનો ઇકરાર થાય છે. ભાઈ, ખોટું શું બોલવું, આપણે તો દારૂ પી છી, ટિકિટોના રિસેલિંગે કર્યા છે ને બારીએથી પેસેન્જરોને ગાઢ ટીટીને ભળાવી ભાગના પૈસાએ ઘણા રળા છે, પણ ભાયડાને કોઈ દી પકડી દે તો ખરો કહું. કોલસા વેશા તઈએ તો આ 2 પાંદડે થયા, સોસાયટીમાં મકાને કરાવી લીધું. છે કોઈ સધના દીકરા સાંધાવાળાને ઘરનું ઘર? એમ ન કરી તો આ ટૂંકા પગારમાં તો છોકરાઓના રોટલા નહીં હા પડે, સમજ્યા ને? દારૂ ન વેચીએ તો ઘર કેમ હાલે? 10 માણસના પેટ તો ભરવા પડે ને જુગાર રમાડી તઈ તો તનકારા છે ને. હરેક ડિપાર્ટમેન્ટમાં જીવાતની જેમ ઉભરાઈ પડેલા ઇન્સ્પેક્ટરોને હપ્તા આપવા અને ટીએ ઓવરટાઈમ માઇલેજ એલાઉન્સ રળવાની કેફિયતો બાંકડો ઝીલતો રહે. પરકીયા પ્રવૃત્તિની કેફિયતોમાં ફેરવાતી શયનખંડની નિષ્ફળતાઓ ને એવા જ ચિત્રી ચડે એવા વર્ણનો, બડાઈખોરી, શેખી, આત્મવંચનાઓ, છલનાઓમાં આશ્વાસન શોધવાના ફાંફા અને અભાવોની વ્યર્થ પૂર્તિ કરવાના જાવાનું હાસ્યાસ્પદ રસાયણ રેલાતું રહે, કશા શરમ સંકોચ કે છૂછ વિના. બાંકડે આસનસ્થ થતાં જ દરેકની વાચાળતા 16 કળાએ ખીલી ઉઠે છે અને જગતભરનું જ્ઞાન સૌમાં એક સામટું ખાબકી પડે છે. માહિતીઓના ભંડાર ફટાફટ ખુલી જાય છે. છાપાની પૂર્તિઓના ખટમીઠા પાના ખુલવા માંડે છે. સાંભળેલી અધકચરી વાતોના પટારા ખુલવા માંડે છે. સારી વાતથી શરૂઆત થાય છે, ગીતા જ્ઞાન અથવા રામાયણના પ્રસંગથી. આગળ વધતા અધ્યાત્મ, પછી લોક પરલોકથી પુનર્જન્મની યાત્રાનો પડાવ ભૂત પ્રેતોની દુનિયામાં પડે છે. તેમાં બધાને જ ભૂત પ્રેત, ડેણ, ડાકણ, જીનાત અથવા મામાનો પ્રત્યક્ષ ભેટો થયો છે તેની દિલ ધડક વાર્તાઓનો સિલસિલો ચાલે છે. અને આખરે ભૂત જેવું કંઈક અસ્તિત્વ ધરાવે જ છે એવું પ્રતિપાદિત થાય છે, જે અગાઉ અનેક વાર અહીં પ્રતિપાદિત થઈ ચૂક્યું હોય છે. પરંતુ પુનરુક્તિની પરંપરાઓના વિરોધનો અહીં રિવાજ નથી. વળી શ્રદ્ધા, અશ્રદ્ધા, પાપ, પુણ્ય, જન્મ, મૃત્યુ અને ઈશ્વર, નસીબ અને નસીબ કે ઈશ્વરમાં નહીં માનનારા સામ્યવાદીઓ, સામ્યવાદની વિરુદ્ધ લોકશાહી ને એના અનિષ્ટોના ઉદાહરણોનું ચક્કર, ભ્રષ્ટાચાર, સસ્તી થયેલી મોટરકાર અને મોંઘા થયેલા ઘઉં ચોખાના ભાવને સ્પર્શતું આખરે ભક્તિભાવથી સમાધિ યોગને ધ્યાન તરફ વળે છે. આ જગત દ્વંદ્વોથી ભર્યું છે, તેમ બોધિ વૃક્ષ પરની બેઠકોની ચર્ચા કાયમ દ્વંદ્વના એક છેડાથી આરંભાય છે અને બીજા છેડે પૂરી થાય છે. એક છેડો શ્લીલનો, બીજો છેડો અશ્લીલનો. પહેલો છેડો ઉમદા તો બીજો નરી ગલીચતાનો. યોગાસનોથી રતિ ક્રીડાના આસનો સુધી અને પ્રેમ, સૌહાર્દ તથા ભાઈચારાથી રાજકારણ ને રાજકારણીઓ સુધી કેટલી સરળતાથી પહોંચી જવાય છે એ શીખવું હોય તો અહીં બેઠા કોઈ વાર્તાકાર શીખી શકે. મહાભારતનો અડધો બગડેલો અને અડધો સુધરેલો મનુષ્ય અહીં રામાયણના નરા કલ્પિત દેવ સરખા આદર્શવાદી માણસની વાત કરે છે. સુંવાળી જિંદગી બસર કરતા માણસની કલ્પનામાં ન આવે એવા અનુભવોના બયાન અહીં સાંભળવા મળે છે. ત્યારે મેક્સિમ ગોર્કી અચૂક સાંભળે છે. એની સંસ્મરણ કથાત્રયીમાં ગોર્કીએ જીવતા કરેલા પાત્રો જેવા પાત્રો અહીં એમના અનુભવોની વાત કરે છે. ત્યારે ગોર્કીએ કહેલી વાત સાચી લાગે છે કે મહાલયમાંથી મોટરમાં ને મોટરમાંથી મહાલય સુધી પગ માંડનારાઓની જિંદગીમાં વાર્તા ન મળે એવું કશું હોતું નથી. પરંતુ બેહાલ, ચોરટા, દુખિયારા, ઉઘાડ પગાઓની જિંદગીમાંથી વાર્તા મળે છે. થોડા એક ભાવકોને ગમેલી મારી 2-4 વાર્તાઓ મને આ બોધિ વૃક્ષો પરથી મળેલી છે. એમ હું અહીં પોરો ખાવા બેસનારાઓનો આભારી છું.
અહીં માત્ર વાદ વિવાદો, ગામ ગપાટાઓ અને અગમ નિગમની હવાઈ વાતો જ ચાલે છે એવું નથી. જીવનની સચ્ચાઈ ભરી વાતો સીધી સટ જબાનમાં અહીં અનાયાસ વ્યક્ત થાય છે. પોઈન્ટ્સમેન રમણીક ગોવા સાંજે એકલા બાકડે બેઠા હતા. મને જોઈને એમણે પગ નીચે રાખી દીધા. સ્વાભાવિક જ મારામાં ઉદારતાનો પ્રવેશ થયો. મેં કહ્યું, રાખો રાખો, આરામથી બેસો તમારે. એણે કહ્યું, ના, એટલો વર્તારો તો રાખવો જોઈએ. શાનો વર્તારો? ડ્યુટીમાં ઠીક છે, અહીં બાકડે તો સૌ સરખા. ના, તમે અમારા ઓફિસર, સ્ટેશન સુપ્રિન્ટન્ડન્ટ ને અમે કહેવાય પાડો. મને સમજાણું નહીં. પાડો? પાડો નહીં તો બીજું શું? બધા એમાં ફેર પડે, પણ પાડો તો પાડો જ રે. જન્મે ત્યારે પાડો, તે ઠેઠ મરે ત્યાં લગી પાડો ને પાડો. રમુભાઈ બોખામોએ હસતા બોલ્યા. મને એમની ગૂઢ વાણી હજી એ સમજાણી નહીં. હું એમની સામે જોઈ રહ્યો એટલે ફરી હસતા હસતા બોલ્યા, ન સમજાણું? અમે હાંધાવાળા. રેલવેમાં નોકરીએ લાગ્યા ત્યારે હાંધાવાળા, જિંદગી આખી નોકરી કરશું તોય હાંધાવાળા, ને રિટાયર થાય તોય હાંધાવાળા. પછી મારી સામે અર્ધસૂચક નજરે જોઈ રહ્યા, પછી હસ્યા, પછી બોલ્યા, બોલો, અમારામાં પાડામાં છે કાંઈ ફેર? ખડખડાટ હસી પડ્યા. મારે શું બોલવું? હું વિચારતો રહ્યો કે એમની વાતમાં ખાલી રમૂજ હતી કે અસમાનતાની ઊંડી પોળી ખાઈની પીડા હતી, કે પછી એમના હાસ્ય પછવાડે સમગ્ર વ્યવસ્થા સામે ધારદાર કટાક્ષ હતો. ઘણું બધું સમજાય છતાં કશું ન સમજાય એવી સ્થિતિમાં મને મૂકીને એ ચાલતા થઈ ગયા હતા. હું અમારા લડાયક યુનિયનની લાલ જબાનમાં એમને ઘણીવાર કહેતો, તમારી ફરિયાદ ખોટી નથી. નાના સ્ટેશન માસ્ટરથી ઇન્સ્પેક્ટર અને અધિકારીઓ સુધીના તમામ તમને ડરાવે છે, ધમકાવે છે, દબાવે છે, તમારું શોષણ કરે છે, અન્યાય કરે છે. મુઠ્ઠીભર લોકો ઇન્ડિયન રેલવેમાં જબ્બર સંખ્યા ધરાવતા લોકોનું દમન કરી શકે છે, કારણ તમે આપણે એક નથી. તમે એક થાઓ તો કોઈ તમને અન્યાય કરી શકે નહીં. રમુ ગોવા મરમાળું હસતા બોલ્યા, એ કોઈ દી ન બને સાહેબ. પછી ઝીણી આંખે જોતા પ્રશ્ન કર્યો, દેડકા તાજવામાં કોઈ દી જોખાય? મેં ના પાડી. તો બીજો પ્રશ્ન ફેંક્યો, ગામના કૂતરા ક્યારે એક થાય? એનો જવાબ મારી પાસે હતો, હા, જંગલી કૂતરા વાઘને પાછો પાડી શકે. એનો જવાબે એની પાસે હતો. પણ હું તો ગામના કૂતરાની વાત કરું છું. બટકું રોટલા માટે બાંધી પડે એવા કૂતરાની, રોટલાના બટકામાં ગુલામ થઈ જાય ને એટલા જ ખાતા જાત ભાઈઓને માર ખવડાવે એવા કૂતરાઓની, અડધા સુધરેલા ને અડધા જંગલી. સમજ્યા? હું એમની મર્મવાણી સમજવાની કોશિશ કરતો હતો ત્યાં બોલ્યા, 3 તળ હડતાળું કોણે તોડી? કયો જોઈ. રમુ ગોવા દેશવ્યાપી 3 હડતાલ તોડાવવામાં સરકાર પક્ષે રહેલા કાળા વાવટાવાળા ગદ્દાર યુનિયનની વાત કરતા હતા. પરંતુ આટલી ગરમજોશીમાં વાત કરતા રમુ ગોવા હડતાલમાં કામ કરવા બદલ રેલ તંત્રે ઇનામમાં બક્ષેલ વધારાનું ઇન્ક્રીમેન્ટ લઈને બેઠા હતા. એ હું જાણતો હોવા છતાં મને કહેવું મુનાસિબ લાગ્યું નહીં કે એ રોટલાનું બટકું તમે હર મહિને લો છો, એનું શું? હજી હમણાં જ પાણી માટે ફરજ પર રહી 15 દિવસના અચોક્કસ મુદતના ઉપવાસ આંદોલનમાંથી સિફતથી છટકી ગયેલા એ પણ મારે યાદ કરાવવાની જરૂર નહોતી, કારણ લડાઈ કરીને મેળવવું તે અમારી ફિતરતની વાત હતી અને ગદ્દારીના રોટલાનું એઠું બટકું ખાવા પૂંછડી પટપટાવવી તે એમની મજબૂરીની વાત હતી. મજબૂરીની મુઠ્ઠી બંધ રાખવામાં સાર છે એવું હું અનુભવે અહીં જ શીખ્યો છું. વર્તી ભલે ન શકે, પણ સત્ય જાણવું એ પણ સારી વાત છે. આવા વિરોધી કિસ્સાઓ બાંકડે રોજ જોવા સાંભળવા મળે છે. અવારનવાર ભજવાતો એવો એક કિસ્સો હવે જોઈએ. એક છેડે સ્ટેશન માસ્ટર બેઠા છે, બીજા છેડે મેલડીમાંના ભુવા કાળું ટપુ બેઠા છે. સામા બોધિવૃક્ષને છાંયે અકોણાઈની મૂર્તિ મગન ભીખા, રમુ ગોવા અને મોહન કડવા પગ ઊંચા લઈ બેઠા છે. સામેની થાંભલીને ટેકે મારી એક વાર્તાના નાયક સફાઈ કામદાર હકા ટીડાના અગ્રજ ભ્રાતાશ્રી બાબુ ટીડા જમીન પર ઉભડક બેઠા સાઈના બીડીના ગોટા કાઢે છે અને બુઝાયેલી દિવાસળીથી જમીન પર લીટા કરે છે. એમની આંખો વિચારમગ્ન દશામાં ધુમાડાની આરપાર મંડાયેલી છે. સ્ટેશન માસ્ટર પૂછે છે, શું વિચાર કરે બાબુ? બાબુ દાંત કાઢે છે, કાંઈ નહીં, આમ તો બેઠો છો. મગન ભીખા મોટા અવાજે બોલે છે, ઈ નહીં બોલે, હું કહું. લગ્નના મુહૂર્ત ક્યારે બેસે એનો હિસાબ કરતો હશે ને કાં તો 100-200ની કંઠી કોને બાંધવી એની જુક્તિમાં પડ્યો હશે, બીજું શું?
બાબુડો દાંત કાઢે છે. સ્ટેશન માસ્તર કહે છે, બાબુ નીચે શું કરવા બેઠો છો? અહીં બાકડે આવી જા ને, ઘણી જગ્યા છે. બાબુ કહે છે, ના સાહેબ, અહીં ઠેઈ આવે છે. મગન ભીખા બોલે છે, આપણે ક્યાં વાંધો છે, એને બેહવું હોય ભલે ને બેહે. રમુ ગુવા ઠાવકાઈથી કહે છે, ઉપરવાળાએ તો હંધાઈને હરખા ઘડ્યા. માના ગર્ભમાં તો એણે હલકા ઊંચાનો ભેદ જ ક્યાં રાખ્યો છે? કાળું ટાપસી પુરાવે. મોટા ભાઈએ સાચું કીધું. નાત જાતના ને ઊંચ નીચના વાળા તો આપણે પાડ્યા. બાકી માણામાં ફેર શું છે કયો? સૌને ખબર છે. માતાજીના ભુવા કાળું ટપુ અને અંબાબાના ભગત રમુ ગોવા થોડી વાર પછી પાણીની છાંટ લઈને જ ઘરમાં પગ મૂકશે. બાકીના સાંધાવાળાથી માંડી સ્ટેશન માસ્ટર ડ્યુટી પર પોતપોતાની પાણીની બોટલો ભરતા આવે છે. એમની સફાઈ એ છે કે નવા ગોળામાં પાણી ટાઢું થતું નથી. નવા ગોળામાં પાણી ટાઢું થતું નથી. પરંતુ હકીકતમાં એક સુમસામ રાતે એક સાંધાવાળો બાબુને ગોળામાંથી છાનોમાનો પાણી પીતા જોઈ ગયેલો. મેં કહ્યું ને, આ બુદ્ધિ વૃક્ષો માણસમાં પડેલી મૂળભૂત અચ્છાઈને ઉજાગર કરે છે, ભલે તે આસનસ્થ સમય સુધીની સચ્ચાઈ હોય. અદ્ભુત છે આ સમાજવાદી બાંકડાઓ. મારી જડતા આ બાંકડાઓએ ઓગાળી છે. સાહિત્યમાં જીવનનું સ્થાન શું છે, સચ્ચાઈ શું છે, ચિરંજીવ શું છે તે સમજાવ્યું છે. માણસ જેવો છે તેવો સ્વીકારવાની દૃષ્ટિ આપી છે. મારી ડાયરી સંચારમાં આ બુદ્ધિવૃક્ષોના સેંકડો પાત્રો જીવે છે. હું એ બધાને વાર્તામાં ન્યાય આપી શકું એટલું સર્જક બળ મારામાં નથી, એનો મને ખ્યાલ છે. જિંદગીની અતિ સુંદર કે કરુણ વાર્તાઓ મને અહીંથી મળી છે. અહીં બેસનાર માણસ પારદર્શક બની જાય છે. તેના હૃદયમાં ધબકતા સંવેદનોનો અહેસાસ થઈ શકે છે. લુચ્ચાઈઓ, લફંગાઈઓ, દંભો, આડંબરો, અચ્છાઈઓ, બુરાઈઓ, ભાવ, અભાવ, સુખ દુઃખની મજબૂરીઓથી ભરેલો સાચુકલો માણસ હું જોઈ સંવેદી શક્યો છું. તેમાંથી ક્યારેક મને અનાયાસ વાર્તા જડી આવે છે. સાંધાવાળા જેઠાલાલ ગોરધન, આજીવન પ્લેટફોર્મ પોર્ટર ભીખા છગન, સફાઈ કામદાર હકા મીઠા, સ્ટોલવાળા ભીખા ભગત, નહીં જોયેલી માને શોધવા નીકળેલો કાંચી, સાંધાવાળા પતિ સામે ભરણપોષણનો દાવો જીતીને જતું કરનાર સ્ત્રી, સ્ટેશન માસ્ટર HP ઝાવિયા અને JKના છદ્મરૂપે જનક ત્રિવેદી પોતે આ બાંકડે જ મળ્યા છે મને. આવા અસંખ્ય યાદગાર પાત્રો આ બાંકડેથી ઉઠીને મારી ડાયરીઓમાં આવી બેઠા છે, રાહ જોઈને કે ક્યારે હું એમને શબ્દ સંસ્કાર કરું. પરંતુ એટલી ક્ષમતા મારામાં ક્યાં છે? બુદ્ધિ બાંકડાઓ વિશે હું લખવા માગું છું. તે મારી નીચે કામ કરતાં ઓછું ભણેલા પણ સારા પુસ્તકો વાંચતા સાંધાવાળા ભરત કેશવને કહેતા એણે કહ્યું, લખો, લખજો કે વર્તમાનપત્ર કે ચોપડીઓ વાંચવાની જરૂર નથી. મોરારી મહારાજની કથા સાંભળવા કે ગુણવંત શાહની રેલીઓમાં જવાની જરૂર નથી. બસ બાંકડે બેસી જાઓ. એ ચંદ્રકાંત બક્ષીનો ચાહક છે. રાગ સંગીતમાં રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત રસિકલાલ અંધારિયાના ભાઈ, શાસ્ત્રીય રાગ ગાય જાણનાર સ્ટેશન માસ્ટર ચિમનલાલ અંધારિયા મને વર્ષો પૂર્વે આ બુદ્ધિવૃક્ષની એક ડાળે બેઠેલા મળેલા. ક્યારેક ઓશો રજનીશનો કોઈ ચેલો સાંધાવાળો પણ બુદ્ધિવૃક્ષની છાયામાં બેઠેલો મળી આવે છે. પેલા સાંધાવાળા ભરતે કહ્યું તેમ હું માનું છું, વાર્તા હવામાં બાચકા ભરવાથી મળતી નથી. વાર્તા મળે છે તો ગોરખીએ ચીંધેલા આવા કોઈ સ્થળે જ. એમ મારે મન આ બાંકડાઓનું મહાત્મ્ય બહુ ઊંચેરું છે. મારી ડાયરીઓમાં ઘણું ચૂકાઈ ગયું છે, ભૂલાઈ ગયું છે. તે માટે હું મને માફ કરી શકું એમ નથી. અમારા આ સૂકા બુદ્ધિવૃક્ષોને મારા નમસ્કાર. મને તેમના ઋણી રહેવાનું ગમે છે. તારીખ 5/8/1989 સંચાર નોંધપોથીમાંથી.